જય હો મારી ખૂંખાર મેલડી. મેલડી માતાનું પ્રવચન. દુઃખમાંથી કેવી રીતે બહાર નીકળવું. જય મેલડીમાં. જય માતાજી. મારા વાલા ભક્તો, જીવનમાં એવું કોઈ નથી જેને દુઃખ ન આપ્યું હોય. કોઈને પૈસાનું દુઃખ છે, કોઈને પરિવારનું, કોઈને શરીરનું, તો કોઈને મનનું. પરંતુ યાદ રાખજો, દુઃખ કાયમ માટે રહેતું નથી. જેમ અંધારી રાત પછી સૂર્યોદય થાય છે, તેમ માતાજીની કૃપાથી જીવનમાં પણ પ્રકાશ આવે છે. મેલડીમાં કહે છે, જે ભક્ત હિંમત નથી હારતો તેનો હાથ હું ક્યારેય છોડતી નથી. જો જીવનમાં મુશ્કેલીઓ આવી હોય તો સૌથી પહેલાં ભગવાન પરનો વિશ્વાસ મજબૂત રાખો. દરરોજ સવારે અને સાંજે માતાજીનું સ્મરણ કરો. દુઃખને આપ નહીં પરંતુ જીવનનો પાઠ માનો. ઘણી વખત મુશ્કેલીઓ આપણને વધુ મજબૂત બનાવે છે. બીજાનું ખરાબ ન વિચારો, કોઈનું દિલ ન દુભાવશો. ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરો. માતાજી એવા ભક્ત પર ઝડપથી પ્રસન્ન થાય છે જે દયા, પ્રેમ અને સત્યના માર્ગ ચાલે છે. ભક્તો, રડવાથી સમસ્યા દૂર થતી નથી, પરંતુ પ્રાર્થનાથી મનને શક્તિ મળે છે. જ્યારે મન તૂટી જાય ત્યારે માતાજીના ચરણોમાં બેસી એક જ પ્રાર્થના કરજો, એ મારી મેલડીમાં, મને દુઃખ સહન કરવાની શક્તિ આપ, સાચો રસ્તો બતાવ અને મારા જીવનમાં સુખ શાંતિ લાવ. યાદ રાખજો, ખરાબ સમય કાયમ રહેતો નથી. જે આજે દુઃખમાં છે તે આવતીકાલે સુખમાં પણ હોઈ શકે છે. વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને સારા કર્મ કરતા રહો. આજથી એક સંકલ્પ કરીએ, ખોટું બોલશો નહીં, કોઈનું અહિત નહીં કરીએ, માતા પિતાનો આદર કરીશું, દરરોજ માતાજીનું નામ લઈને દિવસની શરૂઆત કરીશું, જરૂરિયાતમંદની મદદ કરીશું. મેલડી માની કૃપાથી દુઃખ ધીમે ધીમે દૂર થશે, મનમાં શાંતિ આવશે અને જીવનમાં નવી આશા જન્મશે. ચાલો અંતે સૌ મળીને બોલીએ, જય ખૂંખાર મેલડીમાં, જય બારૈયા ધામ. જે ભક્ત વિશ્વાસ રાખે તેના જીવનમાં માતાજીની જરૂર કૃપા વરસે છે. જય માતાજી. મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. અને અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા નવા પ્રવચનના વિડીયોની નોટિફિકેશન મળે. અને મિત્રો, મેલડી માતાના બીજા ઘણા બધા ભક્તો સુધી આ પ્રવચન શેર કરજો. મા મેલડી તમારા દરેક સપના પૂરા કરે એવી મા મેલડીને દિલથી પ્રાર્થના કરીશું. જય માતાજી. મિત્રો, જલ્દી બીજા વિડીયોમાં મળીશું ટૂંક જ સમયમાં.